રાધે રાધે. જય સિયારામ. કાલે રાત્રે રામાયણ નો સત્સંગ થયો નહોતો, એટલે ભક્તજન માફ કરે, કારણ કે મારું ગળું બેસી ગયું હતું અને આજે પણ કેટલું ગળું હાલશે કાંઈ નક્કી નથી. આ તો હિંમત કરીને હું બોલું છું. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમા ભગવાન કૃષ્ણને પોતાની પાસે આવવા માટે પ્રાર્થના કરે છે. રાણીમા પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ, તું છે ને કે મારી પાસે આવી જાય. કે નામદેવનું છાપરું તે બનાવ્યું અને તે સંતોની સેવા કરી. સખુબાઈ માટે તું સ્ત્રી બન્યા, મતલબ સખુબાઈ હતા ને એના માટે ભગવાન છે ને સ્ત્રી બને છે. અને ત્રિલોચન બનીને ઘાટ ઘડ્યા, તો મારા માટે હે પ્રભુ તું કેમ નથી આવતો? મતલબ ત્રિલોચન બનીને ઘાટ ઘડ્યા એનો અર્થ એવો થાય છે કે ત્રિલોચન નામના એક સોની હતા. ત્રિલોચન ભગત નામે એક સોની હતા અને ઈ સોની સંત સેવી હતા. સંતોની સેવામાં એને અતિશય રુચિ. જેવા ઘરે સંતો આવ્યા નથી કે એના મનની અંદર હરખ આવ્યો નથી. એવા પોતે સંતોના પ્રેમી હતા અને સંતોના સેવી હતા. આવી વસ્તુ છે. એટલે સંતોમાં અતિશય પ્રેમ રાખતા ત્રિલોચન ભગત. હવે બન્યું એવું કે ત્રિલોચન ભગત મરજી પડે તો કામ કરે, મરજી પડે તો સંત સેવા કરે. હાલાકી એની કારીગરી બહુ સારી હતી, એટલે લોકો એની પાસે ગડામણ ઘડાવવા આવતા, પણ આનું મરજી પડે તો ભાઈ કામ કરે એના જેવું ખાતું હતું. સાધુ સંતો આવી જાય તો એનું ખાતું બંધ થઈ જતું, કામ કરવાનું. સાધુ સંતોની સેવા પેલા સાધુ સંતોની સેવા કરતા, બાકી બધું પછી. આવું ત્રિલોચન ભગતનું કામ હતું. એટલે ઘણા સોની લોકો છે ને એનાથી ઈર્ષા કરતા કે ત્રિલોચન આખો દી સાધુડાઓની સેવા કરે છે તો એના ઘરે ગ્રાહકોની ભીડ લાગે છે અને આપણી પાસે કોઈ ગ્રાહકો આવતાય નથી. એવી રીતે ઘણા લોકો છે ને ત્રિલોચન ભગતની ઈર્ષા કરે. ગમે નહીં એ લોકોને ત્રિલોચન ભગતનું કામ હાલે ને ઈ. એટલે દુષ્ટ લોકોએ નક્કી કર્યું હતું કે ક્યારેક વારી આવે ને તો ત્રિલોચન ભગતને હલવાવી દેવા છે. ત્રિલોચન ભગતને મુસીબત, પણ રામ રાખે એને કોણ ચાખે? જીતને તારે ગગન में ઉતને શત્રુ હોય, બાલ ન બાકા કર શકે જો જગ બેરી હોય. આખું જગત વેરી બની જાય તો ભક્તનો વાળ વાંકો કરી શકતું નથી. ભક્તના રક્ષક ભગવાન છે, એટલે ભક્તને કોઈ વાળે વાંકો કરી શકતું નથી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો એક વખત ઈ ગામના જે રાજા હતા, ઈ રાજાની દીકરીના લગ્ન આવ્યા. લગ્નને કઈક 10 દીની વાર હતી. એટલે રાજાએ પૂછ્યું કે મારી દીકરીના સોનાનું ખડામણ ક્યાં કરવું? તો કોકે કીધું કે ત્રિલોચન ભગતને કયો, ત્રિલોચન ભગત બહુ સારું ખડામણ કરે છે. એવું ખડામણ કરે છે કે ના પૂછો વાત. ત્રિલોચન ભગત થી બેસ્ટ ખડામણ કોઈ કરી ન શકે. એમ તો કે હા, તો કે તો પછી ત્રિલોચન ભગતને વાત કરીએ. રાજાએ ત્રિલોચન ભગતને બોલાવ્યા અને કીધું મારી દીકરીના ઘરેણા બનાવવાના છે, કે ખાસ કરીને ઝાંઝર સારા બનાવવાના છે. બોલો ઝાંઝરનું ઘડામણ કરશો? તો કે હા રાજાજી કરી દઉં, તમને થોડી ના પડાય, પણ કે મારે વેલા મોડું થશે. કે તો કે વેલા મોડું એટલે 10 દીમાં કરી દેવાનું તારે. તો કે ઠીક છે હાલો કરી દઈશ.
હવે રાજા પાસેથી હોનું લઈને ત્રિલોચન ભગત ઘરે આવી ગયા ને પછી ઓહો એના ઘરે સાધુ આવ્યા, સાધુ સંતો આવ્યા. એ સાધુ સંતોની સેવામાં અને કથા કીર્તનના હરખમાં એવા ડૂબી ગયા કથા કીર્તન ને સાધુ સેવામાં કે 10 દીની જગ્યાએ 2 દી જ રહ્યા. 2 દી રહ્યા તોય ઘડામણ થયું નહીં. એટલે રાજા ચિંતામાં પડી ગયો કે ત્રિલોચન ભગતે મારા સોનાનું ઘડામણ તો કર્યું નહીં. બોલાવ્યા અને કીધું મારી દીકરીને 2 દી લગ્નની વાર છે, કેમ ઘડામણ નથી થયું? ઓલા દુષ્ટ લોકો રાજી થયા. દુષ્ટ લોકો ચડાવવા માંડ્યા કે કામ જ નથી કર્યું, આ કામચોર છે, આને દેવાય નહીં. તમારી દીકરીના લગ્નમાં કે તમારું નાક કપાઈ નાખશે. રાજાને ઉલટી ચાવી ચડાવે. દુષ્ટ છે, આને કામ દેવું જ ન જોઈએ. તો ત્રિલોચન ભગત કહે છે કે રાજાજી, હું કામ બહુ ઝીણવટથી કરું છું, ચીવટથી કરું છું અને સરસ રીતે કામ કરું છું ને એટલે મોડું થઈ ગયું. સરસ રીતે કામ કરતો હોવાના કારણે જ મારે મોડું થાય છે. હજી 2 દીનો સમય છે કે જુઓ રાજાજી, બહુ સારા ઝાંઝર બનાવી દઈશ, તમે જોતા રહી જાશો. તો કે ઠીક છે, જા 2 દીના સમયમાં કામ પૂરું કરી દેજે. 2 દીના સમયમાં કામ ન પૂરું થયું, તારી ખેર નથી કે. તો કે ઠીક છે રાજા. પછી ત્રિલોચન ભગત ગયા કામ કરવા માટે. 2 દી સાધુ સેવા કરી અને પછી છટકી ગયા ત્રિલોચન ભગત કે અમે હવે ઝાંઝર બનાવ્યા નથી, અમે રાજા હવે મૃત્યુદંડની સજા દેવાનો છે, તો જંગલમાં ભાગી જાવ ને રામ રામ કરું. જેથી મળી જાય અને રાજા મારી નાખશે એ પેલા થોડુંક રામ રામ કરી લઉં, રામ રામ જપી લઉં, પછી આગળ જે થવું હોય થાય. તો મારે આટલી વાર રામ રામ તો જપી જ લેવું છે. એટલે ત્રિલોચન ભગત જંગલમાં ગયા ને રામ રામ જપવા માંડ્યા. બીજી બાજુ રાજાએ સિપાહીને મોકલા કે કાલ મારી દીકરીના લગ્ન છે, હજી ઝાંઝર નથી આવ્યા, બોલાવો ત્રિલોચનને કે. તો સૈનિકો ત્રિલોચન ભગતને લેવા માટે ઘરે ગયા. તો અમારા રમેશ બાબા અહીંયા બહુ સરસ શબ્દ વાપરે છે કે ત્રિલોચન ભગતની બદલે ત્રિલોકના દેવતા ભગવાન કૃષ્ણ બહાર નીકળ્યા. ત્રિલોચનની જગ્યાએ ત્રિલોકનાથ બહાર નીકળ્યા. પેલા સૈનિકોએ કીધું કે ત્રિલોચન, હાલ રાજા બોલાવે છે. તો હાલો હાલો હું આવું જ છું કે. રાજા પાસે ભગવાન ગયા અને ભગવાને રાજાને પ્રણામ કર્યા. ભગવાને રાજાને સલામ કરીને રાજા કહે કેમ ત્રિલોચન, હજી ઘરેણા નો બન્યા? તો કે રાજાજી, હું ઘરેણું લઈને તમારી પાસે જ આવતો હતો. આ જુઓ ઝાંઝર કે. આમ તમે ઘડામણ તો જુઓ, આ ઘડામણ બહુ ઝીણું હતું ને એટલે વાર લાગી. જુઓ તો ભાઈ, તો ભગવાનનું ઘડામણ હતું અને 2 મિનિટનું ઘડામણ હતું. ભગવાનને આવું ઘડામણ કરતા કેટલી વાર લાગે? માત્ર 2 મિનિટની અંદર ભગવાને આ ઘડામણ ઘડી નાખ્યું હતું. માત્ર 2 મિનિટની અંદર. પછી ભગવાન એ ઘડામણ રાજાને દેખાડે છે. તો રાજા આશ્ચર્યચકિત થઈ ગયો કે આવું ઘડામણ ક્યાંય જોયું નથી. આ તો દિવ્ય ઘડામણ છે, આ તો ચિન્મય ઘડામણ છે. આવું ઘડામણ ક્યાંય જોયું નથી, આવું ઘડામણ ક્યાંય હોય નહીં. એટલે રાજા કહે બહુ સારું ઘડામણ હો. તો કે એટલે તો રાજાજી વાર લાગી, કામમાં વાર લાગે કે ઘડામણ જુઓ તમે. પછી રાજાએ દુષ્ટ લોકો જે ચડાવતા હતા ને એની સામે લાલાચ કરી કે દુષ્ટો, તમે ત્રિલોચન ભગતની નિંદા કરો છો, જો કેવા સરસ ઝાંઝર બનાવ્યા. દુષ્ટ લોકોને તો કાપો તો લોહી ન નીકળે ને એવી દશા થઈ ગઈ. કાપો તો લોહી ન નીકળે એવી દુષ્ટોની દશા થઈ. પછી શું થયું? ત્રિલોચન ભગતને ખૂબ ઇનામ આપ્યું રાજાએ, ખૂબ ધન આપ્યું. હવે ભગવાનને તો ધનનું શું કરવું હોય? ભગવાન ઘરે આવ્યા અને ભંડારો ચાલુ કર્યો. કથા કીર્તન ભંડારો ચકમાલ, બધું મેવા મિષ્ટાન ને બધું ચકમાલ, ખાવા પીવાનું ચાલુ કરાવી દીધું ત્રિલોચન ભગતે કે ખાવ, જેનાથી જેટલું ખવાય એટલું ખાઈ લ્યો. દાન એટલું આપે, દક્ષિણા આપે, સોના મોહરો લૂંટાવે સાધુ સંતો પાછળ. તો ભગવાન ત્રિલોચન ભગતને એમ થયું કે અરે, હું અહીંયા ભંડારો કરું છું અને મારો ત્રિલોચન ભગત જંગલમાં બેઠો છે, ભૂખો તરસ્યો, એનું કઈક કરવું જોઈએ. એટલે કૃષ્ણ ભગવાને એક સાધુનું રૂપ ધારણ કર્યું અને ત્રિલોચન ભગત બેઠા ત્યાં કણે જઈને કીધું, એલા ભાઈ, અહીંયા શું બેઠો છો?
તો કે હું તો અહીંયા જ બેસી કે મને કે રાજા તરફથી ભય છે એટલે હું તો અહીંયા જ બેહવાનો છું. એ તો કે જા ત્રિલોચન ભગતના ઘરે જા, ત્યાં જમવાનું મળે છે ને દાન દક્ષિણા મુઠ્ઠા ભરી ભરીને મળે છે. એ કે ત્યાં વયો જા, તારા કે બધાય દુઃખ દૂર થઈ જશે, તારું એકેય દુઃખ નહીં રહે. કે જા ત્રિલોચન ભગતના ઘરે વયો જા. તો ત્રિલોચન એમ થયું કે હું અહીંયા છું તો પછી મારી જગ્યાએ આ ભંડારો કોણ કરે છે? હું તો અહીંયા છું. પછી ત્રિલોચન ભગત એમ થયું કે રાતે જઈને જોવા તો દે કે ખરેખર આ ભંડારો કરે છે કોણ. એટલે રાત પડી એટલે ત્રિલોચન ભગત ગયા ઘરે. જઈને જોયું તો ભંડારા ચાલુ હતા. સાધુ સંતોના કીર્તનની રમઝટ બોલતી હતી. એને એમ થયું કે લે, ધન વગર મારા ઘરમાં આવો ભંડારો કોણ કરે છે? મારી પાસે આટલું ધન છે નહીં. એટલે ધીરે ધીરે ગયા, અંદર જઈને જોયું ત્યારે ઓલા માણસો વાતો કરતા હતા કે ત્રિલોચન ભગતે એવા સરસ ઝાંઝર બનાવ્યા કે રાજાએ ખૂબ ધન દાનમાં આપ્યું, એ ધનથી આ ભંડારો થાય છે. પછી ત્રિલોચન ભગત સમજી ગયા કે હું તો ઝાંઝર દેવા ગયો નથી, અવશ્ય મારા પ્રભુ જ ઝાંઝર દેવા ગયા હશે. અવશ્ય આ મારા પ્રભુની જ લીલા છે, અવશ્ય આ મારા ઠાકોરની લીલા છે, એવું ત્રિલોચન ભગતને ખબર પડી ગઈ. પછી તો ત્રિલોચન ભગત ખૂબ રડ્યા છે. ધન્ય છે મારા ઠાકોર તને, તું જ સાચો મુસીબતનો સાથી છો. તારા સિવાય ભક્તોની મુસીબતમાં કોણ સાથ આપે? એવી રીતે રડતા રડતા ત્રિલોચન ભગત ખૂબ કથા કીર્તનનો આનંદ લે છે અને પછી હોનીનું કામ જ છોડી દે છે. ત્યાં હોનીનું કામ જ ન જોઈ, જેના કારણે મારા પ્રભુને કષ્ટ ઉપાડવું પડ્યું. હોનીનું કામ છોડીને સાધુ સંતોની સેવામાં અને પ્રભુના ભજનમાં લાગી જાય છે, ડૂબી જાય છે એમ કેવું હોય તો કહી શકાય. તો રાણીમાં એમ કહે છે કે ત્રિલોચન ભગત માટે પ્રભુ તે ઝાંઝર બનાવ્યા, તો હું રાણીમા માટે 2 પગથિયા ઉતરીને તું મારી પાસે નહીં આવું? રાણીમાં કરુણ નજરે જોવે છે ઠાકુરજી તરફ કે ઠાકુર આટલા આટલા ભક્તોના તે કામ કર્યા, તો શું મારી વખતે તું કામ નહીં કર? મારી આગળ નહીં આવ? આ હું જે ભગવાનને એનું બિરુદ યાદ દેવડાવે છે. ત્યાં આગળ તમે ઘણા ભક્તોના કામ કર્યા છે, તો રાણીમાં કે હું તમારી ભક્ત છું, તો તમારે મારું કામ કરવું જોઈએ, તમારે મારા તરફ ધ્યાન આપવું જોઈએ. રાણીમાં ભગવાનને એનું બિરુદ યાદ દેવડાવે છે. આપણે કોઈ પાસે માગવાની કહીને યાર તું તો ઉદાર છો, તે તો બધાને મદદ કરી, તો થોડીક મને મદદ કરી દે ને. આપણે એની ઉદારતાના ગુણ ગાઈએ છીએ. એમ રાણીમાં પણ ઠાકોરજીની ઉદારતાના ગુણ ગાય છે કે ઠાકુર તો ઉદાર છો, તું દયાળુ છો, મારું કામ કરી દે, મારી સામે તું હાઈલો આવ, બસ બીજું મારે કાંઈ જોતું નથી. આમ રાણીમાં ઠાકોરજીને એની ઉદારતા યાદ દેવડાવે છે. તો કેટલાય ભક્તોના નામ લે છે. જે ભક્તોના નામ લેશે ને એનું ચરિત્ર હું અહીંયા થોડું થોડું લેતો જઈશ. પણ રાણીમાં પોકાર કરે છે, પણ તરત જ પોકાર કરતા ભગવાન કેમ નથી આવતા? ઘણા ભક્તો મને પ્રશ્ન કરતા હોય કે અમે રાધા રાણી માટે રડીએ છીએ, પોકાર કરીએ છીએ, હૃદયનો આર્તનાદ કરીએ છીએ, તો આવતા કેમ નથી? તો કે એક આર્તનાદમાં ન આવે ભગવાન. આર્તનાદ કરતા 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 જયારે ભગવાન જોશે કે આના આર્તનાદમાં સાચી વ્યાકુળતા છે, ત્યારે ભગવાન આવશે. એકાદી વખત તો આર્તનાદ આપણે દુઃખમાં હોય તો થઈ જાય, કોઈ સંકટ આવ્યું હોય તો આર્તનાદ થઈ જાય, એમ નહીં. કેવલ પ્રભુ માટે, પ્રભુ પ્રેમ માટે જ હૃદયમાંથી આર્તનાદ નીકળશે, ત્યારે વાસ્તવમાં પ્રભુ આવશે. પ્રભુ જાણે છે કે હજી આર્તનાદ તો છે, પણ ભેગી લૌકિક કામનાઓ પણ છે, અને લૌકિક કામનાઓ ભેગી હોય ત્યાં સુધી આપણો આર્તનાદ પ્રભુના કાને પહોંચતો નથી. પ્રભુના કાને એ આર્તનાદ પહોંચતા વાર લાગે છે. જ્યારે નિષ્કામ બનીને આપણે આર્તનાદ કરશી, કોઈ પણ પ્રકારની કામના વગર આર્તનાદ કરશી, ત્યારે પ્રભુના કાનમાં ઝડપથી પહોંચી જશે. પ્રભુ સાંભળશે અને આવશે ખરા, નિશ્ચિત આવશે. પણ જ્યાં સુધી એ આર્તનાદ ન થાય ત્યાં સુધી આપણે સાવધાનીપૂર્વક પ્રભુ ભજન કરવાનું છે. આવી વસ્તુ છે. હજી રાણીમાનો આર્તનાદ આપણે કાલે લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.